પણ જેને ભક્તિ કરવી છે, પદ્ધતિસરનું જીવન જીવવું છે, એના માટે 5 વસ્તુ નક્કી કરવાની કીધી ભાગવતમાં. એમાં પહેલું બતાડ્યું માળા. માળા નક્કી હોવી જોઈએ. માળા અદલાવ બદલાવ કરાય જ નહીં. માળા એક હોવી જોઈએ. તુલસીની રાખો, માણેકની રાખો, મોતીની રાખો, ચંદ્રની રાખો, સ્ફટિકની રાખો, રુદ્રાક્ષની રાખો, કોઈ પણ માળા રાખો, માળા એક હોવી જોઈએ. માળા અદલાવ બદલાવ ન કરાય. થોડાક ટાઈમ ચંદ્રની રાખો, થોડાક ટાઈમ તુલસીની રાખો, માણેકની રાખો, મોતીની રાખો, માળા એક જ હોવી જોઈએ. માળા અદલાવ બદલાવ ન કરાય. એ માળામાં આપણા સદગુરુએ દીધેલો જ મંત્ર જપાય, બીજો મંત્ર ન ચડાવાય નહીં. આપણો ઈષ્ટ મંત્ર હોય ને એ જ આ માળાની અંદર જપાય, બીજો મંત્ર નહીં. એ માળા ખાલી તમારી ભેરી હોય ને, તમારા કામ બધાય થઈ જાય. તમારા ગુરુની માળા જે ગુરુજીએ કંઠમાં ધારણ કરાવી હોય અને જે ગુરુજીએ આપને મંત્ર આપ્યો હોય, એ મંત્ર જ એમાં જપાય, બીજો મંત્ર ન જપાય. તો ઘણા એમ કે બીજા મંત્ર જપવા હોય તો કે એના માટે એક બીજી માળા રખાય એક્સ્ટ્રા. પણ આપણા ગુરુનો, આપણા ઈષ્ટનો, ઈષ્ટ એટલે જેમાં આપણે વધારે પ્રીતિ હોય ને એને ઈષ્ટ કહેવાય. એવું નથી કે બ્રાહ્મણની ઘરે જન્મ થયો એટલે આપણો ઈષ્ટ મહાદેવ જ હોય. એ બિલકુલ ખોટી વાત છે. ઘણા એમ કે બ્રાહ્મણ એટલે બ્રાહ્મણનો ઈષ્ટ તો મહાદેવ જ હોય. બિલકુલ ખોટી વાત. ગમે 33 કરોડમાંથી ગમે એને ઈષ્ટ માની શકો. તમને જેમાં વધારે પ્રીતિ થાય ને તમારો ઈષ્ટ, એને ઈષ્ટ કહેવાય. જે ભગવાનને તમે વધારે માનતા હોય, હનુમાનજીને, માતાજીને, દ્વારિકાધીશને, મહાદેવજીને, ગણપતિ દાદાને, ભૈરવજીને, જેને તમે વધારે માનો એને કહેવાય ઈષ્ટ. મારો ઈષ્ટ તો કે દ્વારકાધીશ. તો કઈ હું કઈ સોમનાથને નથી માનતો? જાવત છું, સોમનાથ દાદા નહીં માનું છું.